સંવેદનાથી લઈ ભાવ જગતથી લઈ એઆઈની દુનિયામાં આધુનિક શિક્ષણમાં કેવી રીતે ભારતીય પરંપરાને ફરી પાછી અપનાવી શકાય તે અંગે ખૂબ જ સરળ શૈલીમાં સમજાવવા બદલ ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ સર once again for sharing your knowledge regarding Indian knowledge system. It enlightened our knowledge. Thank you sir for your motivational words. E-magazine, E-સંવાદ, ઇન્ટરનેશનલ peer reviewed journal અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડીકેવી કોલેજ જામનગર ડૉક્ટર હિજી સરને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને આપણા આદરણીય મહેમાન શ્રી ડૉક્ટર વિનોદ જોશી સરને વિનંતી કરીશ કે તેમનું સ્વાગત કરે. Theme is revolutionizing Indian knowledge system in India's future challenges and opportunities. આવેલા છે તેમાંથી 102 જે રિસર્ચ પેપર છે એમનું આજે ઈ સંવાદ જનરલ છે એમાં પ્રકાશિત થયેલું છે અને એમના તંત્રીશ્રી છે ડૉક્ટર ઈજી સિંહ સર. us ઈજુભાઈ બધેકા કૌંસમાં મૂછાળીમાં સરકારી વિનયન કોલેજ ઘોઘા આચાર્ય શ્રી જીબી વાજા સાહેબ, ગુજરાત જાહેર સેવા આયોગ ક્લાસ 1 અધિકારી શ્રી, જેમને સાંભળ્યા પછી એવું લાગે કે કાંઈ બોલવાનું બાકી ન રહેતું હોય પણ જે પરિસ્થિતિ મુજબ વાત કરવી પડે. લગભગ 30 વર્ષ થયા છે, 30 થી 32 વર્ષ. જે ઊંચાઈ જોઈ એટલે બંધારણની રૂએ એટલે લંબાઈ આમ અને એટલી જ અંદરની ઊંચાઈ હોય તેવું ભાવનગરનું હીર ઓળખ એવા આદરણીય પરમ વંદનીય વિનોદ જોશી સાહેબ, સામે ગુજરાતના આમ કહેવાય ને ગુજરાતની જુદી જુદી વિશ્વવિદ્યાલયમાંથી પધારેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, ભાવનગર યુનિવર્સિટી અમારી અને અન્ય યુનિવર્સિટીમાંથી પધારેલા અધ્યાપક મિત્રો, અમારી વિશ્વવિદ્યાલયના વિવિધ ડિપાર્ટમેન્ટના અધ્યાપક મિત્રો. સાહેબે શરૂઆત કરી ત્યારે ખૂબ એક સારી વાત કરી કે ભાઈ અમે એવી જગ્યાએ છીએ, એટલે ભૂગોળની દ્રષ્ટિએ વાત કરી કે અમે છેવાડાની જગ્યાએ છીએ અને આ એક ઉપક્રમ કર્યો છે, આ બધા વધારે એનો આનંદ છે. વિશ્વવિદ્યાલયના પ્રતિનિધિ તરીકે વતી હું આનંદ અને ગૌરવ એ રીતે અનુભવું છું કે સાહેબ આપ છેવાડાના નહીં, આજે ઉચ્ચ શિક્ષણ કમિશનર, રાજ્ય સરકાર, રૂષા આ બધાથી આપણે એટલા બધા નજીક છીએ અને એટલો સરસ આપણને અવસર આ ગ્રાન્ટ દ્વારા આપણને પ્રાપ્ત થયો અને એ પરિણામ મળ્યું કે આજે કેટલું બધું આપણું બુદ્ધિધનની યોગ્યતા આપણે ખરેખર કરી શકીએ અથવા તો એવું આપણને ચોક્કસપણે વાતાવરણ એમના મારફતે મળ્યું. લાભ સૌથી વધુ જે મેળવનાર છે વિદ્યાર્થી વર્ગ છે. એટલે ખરેખર આનંદ થયો કે આ બધા એવા વિસ્તારમાંથી આવનાર છે કે કદાચ એ ભાવનગર આ કાર્યક્રમ હોત તો આવી શકત કે કેમ, અન્ય જગ્યાએ હોત તો જઈ શકત કે કેમ. એટલે ખૂબ સરસ આ ઉપક્રમ સરકારનો થયો અને આજે ગુજરાતભરમાં સરસ રીતે આ કાર્યક્રમો આપણા સેમિનાર કોન્ફરન્સ થઈ રહ્યા છે. એટલે ખરેખર રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારનું આ બહુ મહત્ત્વનું સ્વપ્ન આયામ એ આપણે આજે લઈ રહ્યા છીએ, એનો આનંદ છે. ખાસ સાહેબ સાહેબના વક્તવ્ય પછી મેં ખાસ એટલા માટે કહું કે આપણને બરાબર ભૂખ લાગી હોય, ભાવતું ભોજન મળ્યું હોય અને પછી કાંઈ વાત કરવી એ બરાબર નથી. પણ ટૂંકમાં એટલું કહીશ કે ગ્રીક ચિંતકો
એ બહુ સરસ વાત કરેલી જે તે સમયે કે પરિવર્તન એ તો માત્ર ભ્રમણા છે, સ્થિત્યાત્મકતા એ જ વાસ્તવિકતા છે. પાર્મેનાઇડ, હિપ્રાક્લિસ અને બીજા એ જ ચિંતક એવા ગ્રીકના એને કહ્યું કે ના ભાઈ આવું નથી. એમ તમે જે જળમાં ઊભા છો નદીનું જળ પણ એક જ મિનિટમાં એ બદલાઈ જાય છે અથવા તો આગળ વહી જાય છે. એટલે એવો ને એવો સમય નથી રહેતો. એટલે પરિવર્તન એ જ વાસ્તવિકતા છે. પરિવર્તન એ જ વાસ્તવિકતા છે. આ વાત આપણે સ્વીકારવી એટલા માટે કે વર્તમાન સમય આપણે કહીએ કે વિશ્વ ખૂબ નાનું બની ગયું અને બનવાના કારણો અનેકવિધ પરિબળોથી એ સાકાર થયા. એટલે જે આધુનિકરણ થયું, ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને જે નીતિઓ આવી એ બધાથી આપણે એટલા બધા એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા. એટલે હવે પછીનો આ યુગમાં આપણે ટકવું અને ટકાવવા માટે જે પ્રયાસ છે બહુ મહત્વનો છે. મિત્રો, આપણી ભૂગોળ જે જળવાઈ રહી એ ભૂગોળ જળવાઈ રહેવા પાછળનું કારણ એટલા માટે છે કે આપણી પાસે બહુ કહેવાય ને અલભ્ય આપણો એક જ્ઞાન પરંપરાનો મોટો વારસો હતો. એટલા માટે પ્રાચીનથી અર્વાચીન યુગ સુધી આપણે કોઈને કોઈ સ્વરૂપે એ જળવાઈ રહ્યા છીએ અથવા આપણો ભારતીય સમાજ આ ટકી રહ્યો છે. 1835માં લોર્ડ મેકોલોએ જે કંઈ એ વિચાર વ્યક્ત કર્યો હશે અથવા તો એને જે રીતે આ દેશમાં આવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની આવીને દેશમાં જે ટકવા માટેના જે પ્રયાસો હતા તો એને ખબર પડી કે ભાઈ મારા ભવિષ્યમાં અમારે શું જોઈએ છે, એમને શું જોઈએ છે. એ જોઈએ છે એ માટે થઈ મોટા મોટું જો કોઈ ક્રાંતિકારી જો પરિબળ હોય, હથિયાર હોય તો એ શિક્ષણ છે. એટલે એને પહેલો પ્રયાસ, પહેલાં ધંધાથી શરૂઆત કરી, ધંધાથી રાજકીય રીતે સત્તા પ્રાપ્ત કરી, રાજકીય સત્તા પછી હવે ટકવું છે. એટલે ટકવા માટે એને જે પ્રયાસ કર્યો, બહુ મોટો પ્રયાસ એ શિક્ષણ ક્ષેત્રે કર્યો. અને શિક્ષણ એ આપણે કહીએ કે ભાઈ પરિવર્તન તાણી લાવનારું છે, ખેંચી લાવનારું છે. એટલે લોર્ડ મેકોલોએ એ જે તે યુગમાં, જે તે સમયમાં એને શિક્ષણ નીતિ આપણને આપી, શિક્ષણ માટેનું માળખું આપ્યું. એમાં 3-4 બાબતો મહત્વની હતી કે કોઈ પણ શિક્ષણ કેવું હોય અથવા કેવા પ્રકારનું હોવું જોઈએ. તો કોઈ સરકાર હસ્તક એની બધી બાબતો હોય, માન્યતા આપવાની. એટલે માન્યતા આપવાની, સંસ્થાને ટકાવી હોય તો એને કોઈને કોઈ રીતે અનુદાન આપવાનું, ગ્રાન્ટ આપવાની, એને સફળતા નિષ્ફળતા અથવા તો એના ક્રમ આપવા માટે પરીક્ષા આપવાની. એટલે પરીક્ષા માટેનો આખો અભ્યાસક્રમ ઘડવાનો. આવી 4 બાબતો આ મેકોલો પદ્ધતિમાં વાત થઈ. એટલે શિક્ષણની જે મહત્વની બાબતો છે ત્યાંથી શરૂ થઈ. ચાર્લ્સ વુડનો ખરીદો આવ્યો અને પછી આ ભારતમાં જે આપણી મહત્વની બાબતો ગુરુકુળવાળી શિક્ષણ પ્રથા હતી એની જગ્યાએ નવા પ્રકારનું આપણને એ શિક્ષણનું માળખું મળ્યું. અને એમાં ઉત્તરોત્તર એ પ્રગતિ જે તે યુગમાં થતી ગઈ. પણ આ લાંબો સમય એમનો 150 વર્ષનો શાસનકાળ રહ્યો. એટલે એક ચોક્કસ પ્રકારનો ભારતીય સમાજમાં એમને જે અપેક્ષિત હતું તેવું વાતાવરણ એમને સત્તા ટકાવી રાખવા માટે એ ઊભું કર્યું. પણ સાથોસાથ પેરેલલ આપણી પણ વ્યવસ્થા એ ચાલી રહી હતી. આપણી પણ નાની મોટી વ્યવસ્થાઓ કોઈને કોઈ રીતે એ સમાજ સુધારકો, ચિંતકો, સંતો, મહંતો, ઘણી બધી વ્યક્તિઓ દ્વારા એ આપણી પરંપરાઓ એની સાથોસાથ ચાલી રહી હતી. અને પરિણામ એ આવ્યું કે આજ સુધી આપણે કોઈને કોઈ સ્વરૂપે એ ટકી રહ્યા છીએ. પણ મૂળભૂત જે બાબત આપણે કહેવી છીએ કે પહેલી જે કંઈ નીતિ એ રાધા કૃષ્ણ પંચ હશે અને છેલ્લે જે આપણું પંચ આવ્યું અથવા 2017માં જે તે સમયની શાસન વ્યવસ્થાએ નક્કી કર્યું કે ભાઈ આપણે કોઈને કોઈ રીતે શિક્ષણમાં પરિવર્તન લાવવા માટેની પ્રક્રિયા કરવી છે. એટલે એ ઈસરોના વડા કસ્તુરી રંગન સાહેબને જવાબદારી સોંપી. 2017માં સોંપાણી, 19માં એ રિપોર્ટ મુકાયો, 2020માં એનું અમલીકરણની પ્રક્રિયા શરૂ થઈ. એટલે ખૂબ આપણા માટે આનંદની વસ્તુ છે કે એક સ્વપ્ન, જે તે કોઈ પણ શાસકો હોય એને સ્વપ્ન હોય જ કે ભાઈ મારો દેશ કેવો બનાવવો છે, મારો રાષ્ટ્ર કેવું બનાવવો છે, મારો સમાજ કેવો બનાવવાનો. એની પાસે એક ચોક્કસ પ્રકારનું એ સ્વપ્ન હોય અને એમને નક્કી કર્યું કે ભાઈ 2047 મારે ભારત આવું વિકસિત ભારત એ બનાવવું છે. અને વિકસિત ભારત બનાવવાની જે સંકલ્પના છે એ શિક્ષણની આ નીતિ મારફતે જ
એ પ્રાપ્ત થઈ શકે એમ છે. પરંતુ મિત્રો ખાસ જે વાત કરવી છે કે આઝાદી વખતે આપણી જે વસ્તી હતી એ 32 કરોડ આસપાસ હતી. હાલમાં આપણે 1.5 અબજની આસપાસ પહોંચી ગયા. તો જે આ એક બાબતે અને ત્યારે શિક્ષણની જે પ્રક્રિયામાં આપણે લગભગ માંડ 12-15% જ આપણું એ શિક્ષણ હતું. આજે આપણે 75થી વધુ ટકાવારીએ પહોંચી ગયા. પરંતુ જે સ્વપ્ન છે એ 2047 વિકસિત ભારત કરવું છે, એમાં આ લગભગ 3જું વર્ષવાળા વિદ્યાર્થીઓ બેઠા હશે અને એ ભગીરથ પ્રયત્નોમાં માત્ર તમારું જ એક કામ ઝીલવાનું અને અહીંયા બેઠેલાનું કામ આપવાનું. એટલે હવે તમામ સ્તરે જે આપણા આદરણીય મહાનુભાવો એ કહી શકાય ને કે આજે ઘણા વખતથી એમને માનો કે કોઈને કોઈ રીતે સેવા નિવૃત્ત થયા છે, પણ સેવા નિવૃત્ત નહીં ગણીએ, એમની સેવાઓ અવિરતપણે મળતી રહેશે તો જ આપણે જે 2047 આત્મનિર્ભર ભારત વિકસિત ભારતનું જે સ્વપ્ન છે એ સાકાર કરી શકીશું. અત્રે મને આવવાની અને આ સરસ અવસરમાં ભાગીદાર બનાવવાની તક મળી. વિશ્વવિદ્યાલય વતી અમે કોઈ પણ કારણોસર અમારા કુળના વડા હાજર રહી શક્યા નથી. અનિવાર્ય કારણોસર એમને વતી હું વિશ્વવિદ્યાલયના આજે મહાવિદ્યાલયે જે કાર્યક્રમ આયોજિત કર્યો, ખૂબ સરસ રીતે આપણે ભારતીય જ્ઞાન સંપદા અને ભવિષ્યની પેઢીને આપણે ખૂબ ઉજ્જવળ બનાવવાની પ્રક્રિયામાં સૌનો યોગદાન બનશે એટલે સરસ રીતે આ આયામ આપણું એ સફળ થશે. વિશ્વવિદ્યાલય વતી આપના આયોજનને હું બિરદાવું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ સરસ રીતે આજની આપણી આ બેઠકમાં આપણો જે મુખ્ય હેતુ હતો એનો આપણે જ્ઞાન નો કહેવાય ને સરસ વારસાનું આપણને સાહેબ દ્વારા એ ભાવ મળ્યો અને આપ સૌ દ્વારા આખો દિવસ સરસ રીતે કાર્ય થશે અને બધાના વિચારો થકી આ મહાવિદ્યાલયને વિશ્વવિદ્યાલય અને ગુજરાત સરકાર સુધી સારામાં સારું આપણને એ રિઝલ્ટ મળશે એવી આશા સાથે આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. Thank you, sir, for your valuable words and inspiration. આજના ઉદ્ઘાટન સમારોહને સમાપન તરફ લઈ જતા આપણે યુનિવર્સિટી ગાનથી કરીશું, જેના શબ્દો છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી. હું દરેકને વિનંતી કરીશ કે તેઓ યુનિવર્સિટી ગાન માટે પોતાના સ્થાન પર ઊભા થઈશું અને યુનિવર્સિટી ગીતનું મહારાજા કૃષ્ણકુમારસિંહ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલય અહીં અવિરત ચલતે પરમ પુનિત સંસાર અહીં કેવળ નિર્મળ પ્રેમ સહજ સંગાર હજી ભાવનગર થેન્ક યુ એવરીવન. હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અત્રે આ સેમિનારમાં ઉપસ્થિત માનનીય મહાનુભાવો, વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, વિવિધ કોલેજથી પધારેલા વિદ્યાર્થી મિત્રો, અત્રેની કોલેજના વિદ્યાર્થી મિત્રો, પીએચડી સ્કોલર્સ તથા સૌ ઉપસ્થિત મહેમાનોનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ સેમિનારમાં આપ સૌની ઉપસ્થિતિ એ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ઘોઘા માટે આજે ગર્વની વાત છે. સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ઘોઘાનો આ પ્રથમ સેમિનાર આજે યોજાવા જઈ રહ્યો છે, ત્યારે IKSના સંદર્ભમાં આપણે સૌ વિવિધ વિષય પર નિષ્ણાંતોને પણ સાંભળવાના છે. આ સેમિનારને વિશિષ્ટ બનાવવા માટે સેમિનારના કહી શકાય કે કીનોટ સ્પીકર્સ એવા ત્રણેય વક્તાશ્રીઓ જે આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે કહી શકાય કે ખાસ કરીને ઉપનિષદ, દર્શનશાસ્ત્ર, વેદ, આયુર્વેદ, યોગ, ન્યાય, કલા અને વગેરે જેવા વિષય સાથે ઇન્ટરકનેક્ટ છે, ત્યારે વિવિધ વિષયના સંદર્ભને સાંકળતા ત્રણ અલગ અલગ વક્તાઓને આપણે સેકન્ડ સેશનમાં સાંભળવા જઈ રહ્યા છીએ. ત્યારે
આપણી વચ્ચે ઉપસ્થિત ત્રણેય કીનોટ સ્પીકર હું ડૉક્ટર દિલીપ બારડ સર, ડૉક્ટર વિશાલ સર અને ડૉક્ટર ઇરોઝ સરને નમ્ર વિનંતી કરું છું કે સર આપ સ્ટેજ પર પધારો. વેલકમ સર. ડૉક્ટર ઇરોઝ વાજા. ઓકે ફાઇન. અત્રેની કોલેજના કોમર્સ વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડૉક્ટર રસીલાબેન વડસરિયાને વિનંતી કરું કે આપ આવો અને ભાદાણી સાહેબનું સ્વાગત કરો. રસીલાબેન. આપની ઉપસ્થિતિ અમારા માટે ગર્વની વાત છે. ત્યારબાદ હું સર આપની ઉપસ્થિતિ અમારા માટે ગર્વની વાત છે. થેન્ક યુ સર. આપણી વચ્ચે આપણા ત્રીજા કી વેલકમ. ત્યારબાદ ડૉક્ટર તેજસ વીપી કાપડ. ત્યારબાદ થેન્ક યુ વિરેન્દ્રસિંહ. આપ સૌની આ સેમિનારમાં ઉપસ્થિતિ અમારા માટે ગર્વની વાત છે. થેન્ક યુ ઓલ. થેન્ક યુ વાજા સર. વિભાગના એસોસિએટ પ્રોફેસર અને વડા તરીકે માતુશ્રી વીરબાઈબા મહિલા આર્ટ્સ કોલેજ રાજકોટ ગુજરાતમાં કાર્યરત છે. તેઓ ઇન્ડિયન એસોસિએશન ફોર કેનેડિયન સ્ટડીઝ IACSના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સભ્ય છે. ઓકે. એમના પરિચય અને વધારે આગળ લઈ જતા વાત કરું તો સરદાર પટેલ વિદ્યાનગર, ધી યુનિવર્સિટી, MS યુનિવર્સિટી ઓફ બરોડા, મારવાડી યુનિવર્સિટી રાજકોટ વગેરેમાં તેઓએ અંગ્રેજીના અધ્યાપક તરીકે સેવા આપેલી છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ માટે પાઠ્યપુસ્તકોનું તેમણે લેખપંથીનો મનુભાઈ પંજોલીના પુસ્તક ઇતિહાસ અને કેળવણીનો પણ તેમણે અંગ્રેજી અનુવાદ કર્યો છે. ગાંધીયન મેથડ્સ ટુ સસ્ટેનેબલ લિવિંગ એન્ડ હેપીનેસ નામનો ગાંધીજી પરનો વિશ્વનો પ્રથમ ઓનલાઈન કોર્સ ડેમી માટે ડિઝાઇન કર્યો છે અને અત્યારે એ કોર્સમાં કહી શકાય કે 86 દેશના અને 1152 વિદ્યાર્થીઓ એ કોર્સમાં અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષકો અને વાલીઓને શીખવાનું વિજ્ઞાન વિષય પર કાર્યશાળાઓ અને વ્યાખ્યાનો દ્વારા તેમણે માર્ગદર્શિત કર્યા છે. પુસ્તકો, ફિક્શનાલય, સ્કૂલ અને ટ્યુશન્સ ધરાવતા સૌ માટે એમની યુટ્યુબ ચેનલ પણ ફેમસ છે, જેમનું નામ છે સાયન્સ ઓફ લર્નિંગ. સિમ્બાયોસિસ યુનિવર્સિટી પુણે, માધવ યુનિવર્સિટી રાજસ્થાન, HRDC ગુજરાત યુનિવર્સિટી, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સુરત, ભાવનગર યુનિવર્સિટી, KCG અમદાવાદ, ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર, ITI રાજકોટ, વિદ્યા મંદિર પાલનપુર, આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર, નવજીવન સંસ્થા અમદાવાદ, SRK નોલેજ ફાઉન્ડેશન તેમજ RNSB રાજકોટ વગેરે જેવી અનેક નામાંકિત સંસ્થાઓમાં તજજ્ઞ તરીકે તેમને વર્કશોપ્સ અને વ્યાખ્યાનો આપેલા છે. સન્માન વિશેની વાત કરીએ તો એમને મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી પસંદ કરેલ 100 યુથ આઇકોનમાં સ્થાન પામી અને દિલ્હી વડાપ્રધાનની સાથે સંવાદ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે કરેલા પ્રદાન બદલ રોટરી ક્લબ ઓફ ભાવનગર
વિદ્યાનગર નેશનલ બિલ્ડર્સ એવોર્ડથી પણ તેમને સન્માનિત કરવામાં આવેલા છે. સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા એમનું શ્રેષ્ઠ પૂર્વ વિદ્યાર્થી સન્માન પણ કરવામાં આવ્યું છે. ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના સૌથી યુવા ટ્રસ્ટી છે. એક્સપર્ટ તરીકે વાત કરીએ તો વિવિધ સંસ્થાઓમાં રિસર્ચ કાઉન્સિલ, ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર, બોર્ડ ઓફ સ્ટડીઝ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ગાંધીનગર, બોર્ડ ઓફ સ્ટડીઝ રૂરલ ફેકલ્ટી, ભક્ત કવિ નરસિંહ મહેતા, દરેકમાં સરનું જે છે એક્સપર્ટ તરીકેનું કામ રહેલું છે. તો આજની આ સેશનના પ્રથમ એક્સપર્ટ તરીકે સરનો વિષય છે ડ્યુ ધેટ્સ નોટ IKS બુસ્ટિંગ ધ બિગેસ્ટ મિથ. આ વિષય પર વાત કરવા માટે અને અમને સૌને તમનું જ્ઞાન પીરસવા માટે હું સરને રિક્વેસ્ટ કરીશ. પ્લીઝ વેલકમ સર. વાજા સાહેબ અને બારડ સાહેબ એવું નક્કી કર્યું કે આપણે પહેલા નાના છોકરાને તક આપીએ, એની કંઈ ભૂલ થાય તો આપણે વડીલો વાળી લઈશું, એટલે એના માટે થેન્ક યુ. અહીંયા મારી સામે જે ખાસ કરીને બીજી ત્રીજી હરોળથી જે શરૂ થાય છે એવા બધા વિદ્યાર્થીઓ, ખાસ જે લોકો આમમાંથી આમમાં આવ્યા છે એવા વિદ્યાર્થીઓ સાથે વાત કરવી છે. ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, હમણાં આખા ગુજરાતમાં 2 વિષય ઉપર જ સેમિનાર ચાલે છે. એક ભારત શ્રેષ્ઠ ભારત અને IKS. આ 7મો સેમિનાર છે જેમાં હું જાઉં છું IKS પર. તો મને એમ લાગે છે કે વિદ્યાર્થીને આપણે કહેવું જોઈએ કે IKS શું નથી, IKSમાં ક્યાં ક્યાં લપસવાના ચાન્સીસ છે. આ વિષય જો આપણે યોગ્ય રીતે સમજીએ નહીં તો કેવી કેવી ભૂલો થઈ શકે. મેં 8 ભૂલો તારવી છે અને બરાબર આમ સાવચેત રહેવા જેવું છે. મેં ભારતની 20 યુનિવર્સિટીના IKSના સિલેબસ જોયા છે. SNDT વિમેન્સ યુનિવર્સિટી, IIT ખરગપુર, સેન્ટ ઝેવિયર્સ, આવી ભારતની 20 યુનિવર્સિટીના કોલેજીસના, ઓટોનોમસ કોલેજીસના IKSના સિલેબસ જોયા, એનું એનાલિસિસ કર્યું અને એમાં ક્યાં ક્યાં ગેપ્સ છે, ક્યાં ક્યાં જોખમો છે એ જોવાની આપણને મજા પડે, પણ ચિંતા પણ થાય કે આવું નવું જ કરીએ આપણે. ભારતીય જ્ઞાન પરંપરામાં સંવાદો છે, વ્યાખ્યાનો નથી. એટલે મને તો એમ થતું હતું વાજા સાહેબ અને અનિરુદ્ધ સાહેબ કે IKSનો સેમિનાર ખરેખર શાસ્ત્રાર્થ સ્વરૂપમાં હોવો જોઈએ, વ્યાખ્યાન સ્વરૂપમાં ન હોવો જોઈએ. આપણે શાસ્ત્રાર્થ સાંભળવાના, લોકો શાસ્ત્રાર્થ કરે. હવે હું તમને 2 પ્રશ્નો પૂછવાનો છું. આપણું કામ શું છે? ભગવદ્ ગીતા ભણાવવાનું કે અર્જુન પેદા કરવાનું? જે લોકો એવું માનતા હોય ભગવદ્ ગીતા ભણાવવાનું છે એ જમણો હાથ ઊંચો કરે, અને જે લોકો એવું માનતા હોય કે અર્જુન પેદા કરવાનો છે ડાબો હાથ ઊંચો કરે. ચલો, CCTV કેમેરા છે, બધું રેકોર્ડ થઈ રહ્યું છે. KCGમાં રિપોર્ટ આપવાના છે. ઓકે, થેન્ક યુ. મારો બીજો પ્રશ્ન છે, આપણું કામ ઉચ્ચ શિક્ષણમાં જ્ઞાન સર્જન કરવાનું છે કે કોઈ સર્જેલું જ્ઞાન પીરસવાનું છે? જે લોકો એવું માનતા હોય કે જ્ઞાન સર્જન કરવાનું છે જમણો હાથ ઊંચો કરે, અને સર્જેલું જ્ઞાન પીરસવાનું છે એ માનતા હોય ડાબો હાથ ઊંચો કરે. ઓકે, તમને ખ્યાલ આવી ગયો ને? IKSમાં આપણે ભાર આપીએ છીએ ને એમાં ઉતરતો ક્રમ છે. આપણે સૌથી વધુ ભાર ઇન્ડિયન ઉપર આપીએ છીએ, એનાથી ઓછો ભાર નોલેજ ઉપર આપીએ છીએ, અને સૌથી ઓછો ભાર સિસ્ટમ ઉપર આપીએ છીએ. આપણે એમ લાગે છે કે બધું જ ભારતીય છે ને IKS છે. IKS શું છે? વિદ્યાર્થી પ્રતિભાવ જાણવો હોય તો કોરા ઉપર જાઓ અને રેડિટ ઉપર જાઓ. રેડિટ ઉપર વિદ્યાર્થીઓ જે ચર્ચા કરે છે કે IKS શું છે એ સમજવા જેવું છે. ગાળો દે છે IKS ને. એનો મતલબ એમ છે કે કોઈક રીતે યોગ્ય રીતે વાત પીરસવામાં નથી આવી. જો યોગ્ય રીતે પીરસાય હોત તો ગાળો ન દેત. કશુંક બળતું આવી ગયું છે. તો મને એમ લાગે છે કે આ સુંદર વિષય 8 રીતે મરી શકે. 8 રીતે આ સુંદર વિષય મરી શકે જો આપણે ધ્યાન ન રાખીએ તો. એનું પહેલું મૃત્યુ છે ટોકનિઝમ ફેલિયર. એટલે શું? UGC એ કીધું છે કે મેજરના કુલ ક્રેડિટના 5% છે IKS ના હોવા જોઈએ. તો કે તમે શું ભણાવો? ઇકોનોમિક્સ? તો કે ભારતમાં ક્યાં ઇકોનોમિક્સ હતો, નાખી દો. તમે શું ભણાવો? કેમિસ્ટ્રી? તો ભારતીય શાસ્ત્રમાં કેમિસ્ટ્રી ક્યાં છે? 5% નાખો ને ભાઈ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટોકનિઝમ ફેલિયર. એમાં શું છે? ભણાવશે કોણ? જે હાજર હોય ભણાવે.
આવું કોઈ વિદ્યાશાખામાં થાય? જે હાજર હોય ભણાવે. મેડિકલ સાયન્સમાં તો શું થાય? જે હાજર હોય ભણાવે આઈકેએસ. ટ્રેનિંગ કોને છે ભાઈ? આઈકેએસ ની ટ્રેનિંગ કોને છે? આ વિષયની આસપાસ યોગ્ય સંશોધનની ગેરહાજરી, એનાથી પણ વિષય મરે. કોઈ વિષય મરે એનું કારણ છે એ વિષયમાં જો સેલ્ફ ક્રિટિકલ ના હોય એ વિષય મરી જાય. જે વિષય સેલ્ફ ક્રિટિકલ ના હોય મરી જાય. આની આસપાસ યોગ્ય સંશોધનની ગેરહાજરી અત્યારે વર્તાઈ રહી છે અને એટલે વિદ્યાર્થીઓને બોજારૂપ સમજવા લાગે. બીજી કેવી રીતે મરી શકે આઈકેએસ? સપાટી પરનું વિષય વસ્તુ પસંદ કરવું. એટલે શું? સમજ્યા વગર શ્લોક પાકા કરાવવા. અર્થ ખબર ના હોય, શ્લોક પાકા કરાવી દો એટલે આઈકેએસ થઈ ગયું. સૌથી મોટું જોખમ એ છે કે આઈકેએસ ના ક્લાસરૂમ સાંસ્કૃતિક ગૌરવ ગાથાના ક્લાસરૂમ બની જાય. ભારત કેટલો મહાન દેશ હતો, જો આપણે ત્યાં આવું હતું તેવું હતું, એવું આપણે ગાવા માંડીએ. ત્રીજું, ભારતની પ્રાચીન વિદ્યાઓની યાદી આપણે આપી દઈએ વિદ્યાર્થીઓને કે જો પ્લાસ્ટિક સર્જરી અહીંયા થઈ હતી પહેલી. આનાથી વિષય મરી જાય. ત્રીજું, સૌથી અગત્યનું, આઈકેએસ શું નથી? આઈકેએસ એ માત્ર સંસ્કૃતનું જ્ઞાન નથી અથવા કોઈ પણ એકાંગી પરંપરા નથી. મૂળભૂત રીતે મારી એવી આર્ગ્યુમેન્ટ છે કે આઈકેએસ સમજવા માટે 6 પરંપરાઓને ધ્યાનમાં લેવી જોઈએ. પહેલી સંસ્કૃત, બીજી બૌદ્ધ પરંપરાઓ, ત્રીજી જૈન પરંપરાઓ, ચોથી આદિવાસી પરંપરાઓ, પાંચમી દ્રવિડ પરંપરાઓ અને છઠ્ઠી સંત પરંપરાઓ. આનું સાયુજ્ય ઊભું થવું જોઈએ તો થાય, માત્ર સંસ્કૃત નથી. ચોથું, પ્રશ્ન અને સંવાદની ગેરહાજરી. એટલે પ્રશ્ન ના પૂછવા. કેમ? કારણ કે બધું જ પવિત્ર છે, તમે પ્રશ્ન ના પૂછી શકો. અને આપણે તો હમણાં જ યાદ કરીએ, આપણે તો યમરાજને પ્રશ્ન પૂછેલા છે ભાઈ. તો કોઈ પણ કીનોટ સ્પીકર હોય એના ઉપર સાહેબ પ્રશ્નોત્તરી થવી જોઈએ. અમે બોલીને જતા રહીએ અને આ લોકો સાંભળી લે તો એનો બિચારો વાંક છે. there should be rigorous debate. અને આપણે તો કેટલી લાંબી સંવાદની પરંપરાઓ છે. હું તો કેટલું બધું લખીને લાવ્યો છું. એનીવે, તો પ્રમાણ શું જે કંઈ પણ વાત થઈ રહી છે, ન્યાય સૂત્ર આખું એના વિશે છે. બીજું, સંવાદ કેમ કરાય એની તાલીમ પણ અપાવી જોઈએ. આઈકેએસમાં મૂળ વાત આ છે કે એની તાલીમ આપવાની છે. પાંચમી, કેવી રીતે આ વિષય મરી શકે? તો કે આની પેડાગોજીની તાલીમ પણ નથી. આઈકેએસ ભણાવવો કેવી રીતે? એટલે વ્યાખ્યાન પદ્ધતિથી ચાલે, માત્ર અનુવાદોના આધારે ચાલે. મૂળ ગ્રંથો પાલી કેટલાને આવડે, સંસ્કૃત કેટલાને આવડે? તો આપણે અનુવાદના આધારે આ કામ કરીએ છીએ. એટલે એટલીસ્ટ આપણે ટ્વાઇસ રિમૂવ ફ્રોમ રિયાલિટી તો છીએ જ. ફિલ્ડ વર્કનો અભાવ. આઈકેએસમાં ફિલ્ડ વર્ક થવું જોઈએ. આપણી આસપાસ કેટલું બધું આઈકેએસ છે, પણ આઈકેએસ માત્ર ડેસ્કમાં બની જાય તો તકલીફ છે. છઠ્ઠું, અધ્યાપક સજ્જતાનો અભાવ. પરંપરાગત જે આઈકેએસ પંડિતો છે એ લોકો પાસે આધુનિક સંશોધન પદ્ધતિઓ નથી, અને જેમની પાસે આધુનિક સંશોધન પદ્ધતિઓ છે એમની પાસે મૂળ મેન્યુસ્ક્રિપ્ટ્સ નથી. તમે કેવી રીતે એક્સેસ કેવી રીતે કરો? અને જ્યાં આપણું બધું પાઘડીનો વળ છેડે, આ વિશે સૌથી ખરાબ રીતે કેવી રીતે મરે? એમસીક્યુમાં. આ વિષયને મારવાની સૌથી અદ્ભુત પદ્ધતિ છે અને એમસીક્યુમાં નાખી દો. માહિતી આધારિત ભણાવવા માંડો એટલે આ વિષય મરી જાય. યાદશક્તિ આધારિત. એટલે જો યોગ્ય મૂલ્યાંકન ન હોય ને તો વિચાર શક્તિ ખીલે નહીં. મહર્ષિ અરવિંદને આઝાદી પૂર્વે બ્રિટિશ પત્રકારે પૂછ્યું કે તમારો દેશ આવો કેમ છે? એટલે મહર્ષિ અરવિંદે જવાબ આપતા કીધેલું કે મારો દેશ આવો એટલા માટે છે કે મારા દેશે વિચારવાનું બંધ કરી દીધું છે. આઈકેએસ એ વિચાર શક્તિની ખીલવણી માટેનો વિષય છે. 8મી રીત છે વધુ પડતું સરળીકરણ, ઓવર સિમ્પ્લિફિકેશન. વિરોધાભાસોની અવગણના. આઈકેએસમાં ક્યાં ક્યાં કોન્ટ્રાડિક્શન્સ છે એ શોધી કાઢવા પડે. રિસર્ચર્સે શોધી કાઢવા પડે.
કેમ કે તો જ ડિસિપ્લિન આગળ વધશે, કોન્ટ્રાડિક્શન વગર આગળ નહીં વધે. બે એક્સ્ટ્રીમ શું છે? આઈકેએસ જે છે એ એવું ને એવું સ્વીકારવું એ જોખમ છે, અને આઈકેએસ જે કહે છે બધું જ ખોટું છે એની સંપૂર્ણ અવગણના કરવી એ જોખમ છે. આની વચ્ચે ઊભું રહેવાનું છે. કેવી રીતે ઊભા રહીએ આપણે આની વચ્ચે? કોઈ પણ નોલેજ સિસ્ટમ છે એ 4 પ્રશ્નો પર કામ કરે છે. જ્ઞાન એટલે શું? જ્ઞાનનું નિર્માણ કેવી રીતે થાય? જ્ઞાનનું એની વેલિડેશન, એની ચકાસણી કેવી રીતે થાય? અને જ્ઞાનનો ઉદ્દેશ્ય શું છે? આ પ્રશ્નોની ચર્ચા આઈકેએસના ક્લાસરૂમમાં કરવાની છે. આપણને રસ છે, હાલો ભાઈ પુષ્પક વિમાન હતું, કેવી રીતે બનેલું, એનો એરોડાયનેમિક્સ પ્રિન્સિપલ શું હતા, એ અહીંયા સુધી પહોંચ્યા કેવી રીતે, પ્રોસેસનો સ્ટડી આઈકેએસ છે, પુષ્પક વિમાનનો નહીં. સનાતન પરંપરામાં આઈકેએસ આ પ્રમાણે આવે છે. કેવી રીતે જ્ઞાન બને? પ્રત્યક્ષ, અનુમાન દ્વારા, ઉપમાન દ્વારા, શબ્દ પ્રમાણ દ્વારા, અર્થપત્તિ દ્વારા અને અનુપલબ્ધિ દ્વારા થાય. એમાં 3 રીતે ચર્ચા કરવાનું કીધું છે: વાદ, જલ્પ અને વિતંડ. વાદ એટલે સત્યની શોધ માટે. આપણા નેશનલ એમ્બ્લેમમાં તમે જોયું છે સત્યમેવ જયતે. પણ આપણે ગ્રેજ્યુઅલી બિલીવર્સ બનતા જઈ રહ્યા છે, સીકર્સ નથી બનતા. ઇન્ડિયા ઇઝ ટર્નિંગ ઇન્ટુ અ કન્ટ્રી ઓફ બિલીવર્સ એન્ડ નોટ સીકર્સ. ખરેખર આ દેશ સીકર્સનો રહ્યો છે, બિલીવર્સનો નથી રહ્યો. બિલીવિંગ છે ને એ આપણને સત્યની ખોજ કરવાથી રોકે છે. માનવું બહુ સહેલું છે, જાણવું બહુ અઘરું છે. એટલે જાણવાના પરિશ્રમમાંથી બચવા માટે મોટા ભાગના લોકો માનવાનું પસંદ કરે. આઈકેએસે આને ચેલેન્જ કરવાનું છે કે ભાઈ જાણો તો ખરા, ખાલી માનીને બેસી જશો. મારે એક સંવાદ વાંચવો છે. એ સંવાદ બૌદ્ધ પરંપરામાં છે. એમાં ભગવાન બુદ્ધ અને વચ્ચોગત વચ્ચેનો સંવાદ છે. અને એ સંવાદમાં ભગવાન બુદ્ધ જવાબ નથી આપતા અને એનાથી નોલેજ ક્રિએટ થાય છે મૌનથી. હમણાં વિનોદભાઈ કીધું કે ગુરુ કેવી રીતે મૌનથી કહી શકે, અને એનું કારણ આપે છે બહુ સરસ. એ સવાલ છે: શું આત્મા છે? શું આત્મા નથી? શું જગત શાશ્વત છે? તથાગત મૃત્યુ પછી અસ્તિત્વ ધરાવે છે? આવા બધા પ્રશ્નો પૂછે છે. એટલે બુદ્ધ ભગવાન મૌન રહે છે. એનું કારણ છે, આનંદને કહે છે, જો હા કહીએ તો શાશ્વતવાદ મજબૂત બને, જો ના કહીએ તો નિરાશા મજબૂત બને. બંને જવાબ શ્રોતાને ભ્રમમાં મૂકે. એટલે એનીથિંગ વિચ ઇઝ ડેફિનેટિવ ઇઝ ઇન્ડોક્ટ્રિનેશન. કોઈ પણ વસ્તુ આમ જ હોય એમ કહેવામાં આઈકેએસ નથી. આમ પણ હોઈ શકે, અથવા તો ન અસ્તિ, આમ નથી, એના નકારમાં આઈકેએસ હોઈ શકે. 4 પરંપરાઓ આપણને દેખાડે છે. એક તો છે, બીજું નથી, ત્રીજું અઘોષિત છે, અને ચોથું જે છે એ મૌન છે. મિત્રો, 2 પ્રકારની જિજ્ઞાસાઓ આપણને દેખાય છે. એક મુક્તિ તરફ દોરી જતી અને બીજું બંધનમાં ફસાવતી. તો સતત આઈકેએસના તમામ વિદ્યાર્થીઓએ, રિસર્ચર્સે એ જોયા કરવું પડે કે આઈકેએસ કેટલું બંધન ઊભું કરે છે અને કેટલી મુક્તિ અપાવે છે. જો એ ન થાય તો મને એમ લાગે છે કે આપણે આ બધા જોખમો સાથે ખૂબ બધો પનારો પાડવાનો છે. મને જે સૌથી આઈકેએસમાં જે પરંપરા ગમે છે, આદિવાસી પરંપરા છે. કારણ કે આઈકેએસનું સ્ટાન્ડર્ડાઇઝેશન છે, કોઈ પણ પ્રકારનું સ્ટાન્ડર્ડાઇઝેશન છે, એ ઇન્ડિજિનિયસ કલ્ચર માટે જોખમકારી છે. એટલે મેકડોનલ્ડ્સ આવે એટલે મુંબઈના વડાપાવને જોખમ થાય. કેમ કે મેકડોનલ્ડ્સ છે ને બધે હોમોજનાઇઝ કરી નાખે. આઈકેએસમાં જોખમ આ છે કે આઈકેએસથી સંસ્કૃતાઇઝેશન થઈ જશે તો ઇન્ડિજિનિયસ કલ્ચર્સ, ઇન્ડિજિનિયસ નોલેજ સિસ્ટમ એને જોખમ છે. કેટલીક બહુ અદ્ભુત વસ્તુઓ આ લોકો પાસે છે જે આપણે જાણવી જોઈએ. જેમ કે
આદિવાસીઓમાં નોલેજ કેવી રીતે બને છે? તો પહેલો જ પ્રશ્ન એ પૂછે છે કે આ જ્ઞાન વ્યવહારુ છે, આ ઉપયોગી છે? બીજું, શું વડીલો અને સમુદાય દ્વારા એ માન્ય થયેલું છે? કોમન વિઝડમ ઇઝ સેલ્ડમ લાય, એના દ્વારા માન્ય કરેલું છે? ત્રીજું, પ્રકૃતિ સંગત છે? ચોથું, પરંપરામાં ટક્યું છે? અને સત્યની ખાતરી જીવન રક્ષા અને સમન્વય દ્વારા આ થાય છે કે કેમ, એ ચેક કરે છે. એટલે તમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, IKS અને આદિવાસી નોલેજ સિસ્ટમ એ ત્રણેયને ભેગું કરો છો ત્યારે જે મળે છે એ આપણા માટે ફ્યુચરિસ્ટિક છે, આપણા માટે કામનું છે. બીજું, એ કેવી રીતે સચવાય છે? આદિવાસી પરંપરાઓમાં જ્ઞાન કેવી રીતે સચવાય છે? હું પરમ દિવસે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં હતો, એના એક PhD બોટનીમાં બેન કરે છે અને અદ્ભુત વિષય છે એમનો. ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારમાં જે મહિલા બાળકને જન્મ આપે છે એમાં 100% નેચરલ ડિલિવરીઝ છે, સિઝેરિયન નથી. કેમ નથી? તો કે આદિવાસી બહેનો પ્રેગ્નન્સી દરમિયાન એક ખાસ પ્રકારનું ઘાસ વાળમાં ગૂંથે અને એનાથી એની ડિલિવરી નોર્મલ થાય. આ નોલેજ સિસ્ટમ આવી કેવી રીતે, એ જ્યારે સ્ટડી થાય એ IKS થાય. આપણે ત્યાં બધું જ સારું હતું, એ ગુણગાન ગાવાથી IKS ન થાય. એના ઉપર રિસર્ચ કરે છે. ધેટ ઇઝ ટુ માય નોલેજ એ બોટની અને IKS નો સરસ સુભગ સમન્વય છે. તો પહેલું એ લોકોનું છે પર્યાવરણનું નિરીક્ષણ. આપણી આસપાસ જોઈએ તો આપણને ખબર પડે કેટલું બધું સુંદર ઉપયોગી આપણી આસપાસ હોય જ છે, પણ શાસ્ત્રાર્થ કદાચ છીનવી લે છે. બીજું, અનુભવ દ્વારા અભ્યાસ ચાલે છે. ત્રીજું, પેઢી દર પેઢી જ્ઞાનનું સંવર્ધન થાય છે ને નેક્સ્ટ જનરેશનને પાસ ઓન કરવામાં આવે છે. વિધિ વિધાનોમાં સક્રિય ભાગીદારી હોય છે. કલેક્ટિવ મેમરીમાં એ સચવાય છે, સામૂહિક સ્મૃતિમાં, એના લોક સાહિત્યમાં સચવાય છે જ્ઞાન. એ લોકો ઓબ્ઝર્વ કરે છે ઋતુચક્રોને. ગણેશ દેવીએ એના પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે 2006માં સુનામી આવી ત્યારે દક્ષિણ ભારતમાં હજારો લોકોની જાનહાનિ થઈ, પણ આંદામાન નિકોબારમાં એ જ સુનામી આવી તો કોઈનો જીવ ગયો નથી. કેમ એવું થયું? કારણ કે આંદામાન નિકોબારમાં જે આદિવાસીઓ રહે છે એની ભાષામાં, એની બોલીમાં એવા શબ્દો છે જે દરિયાના બદલાતા વર્તનનો અર્થ શું થાય એ કહી શકે. એટલે દરિયાનું વર્તન અમુક રીતે બદલાયું તો એની ભાષામાં એના વર્ણનના શબ્દો છે, એટલે એ બચી ગયું. હમણાં વિશ્વ માતૃભાષા દિવસે મેં એવું સજેશન કરેલું કે લગભગ આપણે 750 કાર્યક્રમો કર્યા આખા ગુજરાતમાં. શુદ્ધ બોલી બોલવાના આગ્રહથી પ્રાદેશિક બોલીઓને ને બોલી બોલનારને શું નુકસાન જાય છે ને એના ઉપર કાર્યક્રમ થવો જોઈએ. કારણ કે કોઈ પણ સમયે બોલીમાં રહેલું જ્ઞાન એ માન્ય ભાષામાં રહેલા જ્ઞાન કરતાં વધુ નક્કર અને ચડિયાતું હોય છે. પણ આપણે એમ કહીએ નહીં, બધા સ, ચ, શ, સ બધા અલગ અલગ હોવા જોઈએ. ના, અમારા ગામમાં જ નથી. અમારા ગામમાં સકલી જ છે. ચકલી બહુ વાર લાગે. મારે કેટલી વાર લાગી, 15 વર્ષ થયા મારા સ નો ચ કરતા માટે. કેટલી બધી મને તકલીફ પડી. મારા માનસિક સંઘર્ષમાંથી કેટલું પસાર થવું પડ્યું. તો આ પ્રકૃતિના ઓબ્ઝર્વેશન્સમાંથી એ લોકો કામ કરે છે. છેલ્લું, આપણી સંત પરંપરા જે છે, જે ભક્તિ પોએટ્સ કેટલા રેશનલ, કેટલા તાર્કિક, એ દરેકે નોલેજને ડિફાઇન કર્યું છે. તમે જુઓ, સંત રામાનંદ કહે છે કે જ્ઞાન એટલે ભક્તિ દ્વારા સમાનતા, ભક્તિ દ્વારા ઇક્વાલિટી. IKS જો ઇક્વાલિટી ન લાવી શકે તો આપણે કામનું નથી ભાઈ. જો IKS કોઈ પણ પ્રકારનો ભેદ કરે છે તો IKS એ સુસાઇડ કરે છે એમ કહેવાય. કારણ કે IKS તો એમ કહે છે કે ભાઈ અહમ બ્રહ્માસ્મિ અને તત્વમસી, હું બ્રહ્મ છું ને તું બ્રહ્મ છો, તો તું મારાથી અલગ છો ને હું તને પાડી શકું નહીં, મારે પાડવું ના જોઈએ. કબીર એમ કહે છે કે શાસ્ત્રોની જે પર છે એવો આંતરિક જાગરણ એ જ્ઞાન છે. શાસ્ત્રોની પર છે
પણ મોટાભાગના આઈકેએસના સેમિનારમાં લાંબા સંસ્કૃતના કોટેશન્સ આવે છે બહુ, કે જો આ નાદીય સૂક્તમાં બ્રહ્માંડની ઉત્પત્તિ આ રીતે કરી છે, પછી આપણે શ્લોક કે ગુરુ નાનક કહે છે જ્ઞાન એટલે દિવ્ય અવસ્થામાં જીવવું. મીરાબાઈ કહે છે પ્રેમમાં સંપૂર્ણ સરેન્ડર, ટોટલ સરેન્ડર ઇન લવ. તુલસીદાસ કહે છે વિનમ્રતાથી શુદ્ધ થયેલી ભક્તિ. એક બહુ મજબૂત આપણને શા માટે આઈકેએસ ગમે છે, મને ગમે છે એટલા માટે ગમે છે કારણ કે 4 સંસ્કૃતિઓ વિશ્વમાં અલગ અલગ ઉદ્દેશ એની પરંપરાઓ સાથે આવી છે. ગ્રીક સંસ્કૃતિએ વિચારની ઉપાસના કરી, માઇન્ડ. તમે બધાએ સાંભળ્યું આઈ થિંક ધેરફોર આઈ એમ, પણ અધૂરું છે. એનું આગળનું વાક્ય છે આઈ ડાઉટ, સંશય. અમેરિકન કલ્ચર છે એટલે તો ગ્રીક કલ્ચરના કેન્દ્રમાં વિચાર છે, અમેરિકન કલ્ચરના કેન્દ્રમાં પેટ છે, કન્ઝ્યુમરિઝમ, વધુ પડતો ઉપભોગતાવાદ. ત્રીજું છે ચાઇનીઝના કલ્ચરમાં આચાર છે, કન્ડક્ટ એનો સરસ છે. અને ઇન્ડિયા છે આપણા આઈકેએસમાં, એના કેન્દ્રમાં છે અંદર જોવું. અને એટલે બુદ્ધની આંખો બંધ, મહાવીરની આંખો બંધ, મહાદેવની આંખો બંધ છે. કેટલી બધી યુનિવર્સિટીનું સ્લોગન છે નોલેજ ઇઝ પાવર, પણ પાવર જે છે ત્યાં હિંસા છે, શોષણ છે, કરપ્શન તો છે જ. જ્યાં પણ સત્તાનું કેન્દ્ર બને છે નોલેજ હોય તો પણ. આઈકેએસમાં મજા એ છે કે આઈકેએસ એમ કહે છે કે there is no better purifier than knowledge. જ્ઞાનથી વધુ શુદ્ધ કરનાર કશું જ નથી. તો આપણે સૌએ જ્યારે પણ આઈકેએસ ભણીએ, ભણાવીએ, રિસર્ચ કરીએ, રેવોલ્યુશનાઇઝ કરીએ હાયર એજ્યુકેશનને, ત્યારે સૌથી પાયાનો પ્રશ્ન મારી દ્રષ્ટિએ છે કે શું આ જ્ઞાન જે આપણે મેળવી રહ્યા છે એ આપણને હળવા બનાવે છે, શુદ્ધ કરે છે? આ હાયરાર્કી જે બની છે તૂટે છે કે આપણે હજી એ હાયરાર્કીમાં? મને એમ લાગે છે કે આઈકેએસ આખો ડામચ્ચો લેવો પડશે. કોકને ઓશીકું ગમે ઓશીકું લે, કોકને ગોદડું ગમે ગોદડું લે, કોકને ગાદલું ગમે ગાદલું, એવું ના હાલે. આઈકેએસ આખો ડામચ્ચો લેવો પડશે તમારે. એટલે ભવિષ્યમાં તમારે આ સેમિનારનું સ્વરૂપે બદલવું પડશે. આ પુષ્પગુચ્છથી સ્વાગત થાય છે તો પુષ્પમાં આજે જેણે તોડ્યા હશે એ બ્રહ્મનું શું થાય, આખું વિચારવું પડશે આમાં. આ તૂટક વ્યવસ્થા નથી, અખંડ જ્ઞાનની ઉપાસના એ આઈકેએસ છે. અને આ સેમિનાર એટલા માટે જ હોય છે કે થોડા આપણે સ્થિર જળમાં કાંકરા નાખીએ, હે ને, થોડુંક કંઈક જાગે, થોડુંક કંઈક પ્રગટે. એટલે ઓલા જે કે ડ્રામા વાળા છે એમાં આઈકેએસમાં એ ડ્રામા પણ થોડા થાય. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને નમ્ર અપીલ છે કે આ વિષય અદ્ભુત છે, આના યોગ્ય અર્થઘટનો થાય, મૂળ દર્શન સુધી પહોંચીએ, ક્યાંક વચ્ચેના બળતા નામથી ચતરાશો નહીં. આઈકેએસ એ શુદ્ધ સાત્વિક પરંપરા છે અને એ આપણું કામ હાયર એજ્યુકેશનનું. દેરીદા એવું કહ્યું કે કોઈ મને એમ કહે કે તમારે યુરોપમાં યુનિવર્સિટી બનાવવાની છે તો તમે પહેલું કામ શું કરો? તો દેરીદા 20મી સદીનો બહુ મોટો દાર્શનિક, એણે કીધું કે તો હું યુરોપમાં 100 વર્ષ સુધી વ્યાખ્યાન આપું કે યુનિવર્સિટી એટલે શું, 100 વર્ષ સુધી, પછી યુનિવર્સિટીની શરૂઆત કરું. તો સેમિનાર કોન્ફરન્સીસમાં પેપર વંચાઈ જાય, પબ્લિશ થઈ જાય, એપીએસ સ્કોર બની જાય, એ બધાથી પર કંઈક જે સરસ છે એ આઈકેએસ છે. એ ઘણું જીવો. થેન્ક યુ.